એમડી બાયોલોજી ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે યુનિટ 2 નું એક ચેપ્ટર 9 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। યુનિટ 2 નું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા। આ યુનિટ 2 ની જ્યારે પણ વાત આવે ત્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓના રચનાકીય આયોજન વિશે આપણે આ યુનિટની અંદર ચર્ચા કરવાની છે કે ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓનું રચનાકીય આયોજન કેવું હોય છે। આ બાબતોની જ્યારે ચર્ચાની વાત આવે ત્યારે આપણે એક વૈજ્ઞાનિકનું નામ હંમેશા યાદ આવે આપણને, કેથરીન ઇશાક। આ યાદ રાખવાનું છે। સૌથી પહેલા આપણે નીટના ટોપિકને રિવિઝન કરીશું। કેથરીન ઇશાક। આ કેથરીન ઇશાક જે છે એ કેથરીન ઇશાક વૈજ્ઞાનિકને આપણે યાદ રાખીશું કેમ કે એમણે એનેટોમી પર ખૂબ સરસ, એનેટોમી એટલે અંતસ્થ વિદ્યાને વિશ્વ ફલક પર પહોંચાડ્યું, વિશ્વ ફલક પર એની માહિતી આપી અને એમણે પ્રકાશન બહાર પાડ્યું, ધ એનેટોમી ઓફ સીડ પ્લાન્ટ। ધ એનેટોમી ઓફ સીડ પ્લાન્ટ્સ નામનું પ્રકાશન એમણે બહાર પાડ્યું અને આ જે પ્રકાશન હતું એ વનસ્પતિ વિજ્ઞાનનું વેબસ્ટર ગણાય છે। વનસ્પતિ વિજ્ઞાનની અંદર વનસ્પતિ વિજ્ઞાનનું વેબસ્ટર એટલે કે શબ્દકોશ। વેબસ્ટર શબ્દકોશની અંદર એની ગણતરી કરવામાં આવે છે। વનસ્પતિ કોષનો વેબસ્ટર મતલબ કે શબ્દકોશ તરીકે એને ગણવામાં આવે છે। એ બિરુદ કેથરીન ઇશાકને મળે છે। કેથરીન ઇશાક એ ખૂબ જ સારા અને સંશોધક હતા કે જેના કારણે આપણને એનાટોમીની વિશાળ માહિતી પ્રાપ્ત થઈ, એટલા માટે એમને એવોર્ડ આપવામાં આવ્યા છે અને કેથરીન ઇશાકને એનાટોમી સાથે સાંકળવામાં આવ્યા છે। ખ્યાલ આવી જાય, આ યાદ રાખવાનું છે। આ એક્સ્ટ્રા છે કે ભાઈ એનાટોમી ઓફ સીડ પ્લાન્ટ્સ કેથરીન ઇશાક। કેથરીન ઇશાકે કોની અંદર ફાળો આપ્યો તો એનાટોમી। એનાટોમી એટલે અંતસ્થ રચના, અંતસ્થ વિદ્યા, બરાબર। વનસ્પતિ વિજ્ઞાનના વેબસ્ટર નું બિરુદ, બરાબર, એ કયા વૈજ્ઞાનિક થ્રુ મળ્યું છે તો કેથરીન ઇશાક। ચલો ખ્યાલ આવી જાય। એન્સાઇક્લોપીડિયા પણ લખેલું છે આપણી બુકમાં, પણ આપણે આ મુદ્દાઓને યાદ રાખીશું। ચલો ખ્યાલ આવી જશે, ક્લિયર થઈ જાય। હવે આગળ આપણે જે ચર્ચા કરવાની છે, આપણો જે હવે આજનો ટોપિક છે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા। સૌથી પહેલા વાત કરું છું સપુષ્પી એટલે શું। દરેકે દરેક વસ્તુને આપણે પ્રાઇમરી લેવલથી જ ભણીશું જેના કારણે આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ। સપુષ્પીનો સાદો અર્થ આમ તો આવો થાય, પુષ્પ કે બીજ ધરાવતી વનસ્પતિ। આ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। સપુષ્પી એટલે કે પુષ્પ ધરાવતી જે વનસ્પતિ છે એને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે બીજો શબ્દ મારા સાથે આ વાક્ય સાથે સંકળાયેલો છે જેનું નામ છે બાહ્યાકાર વિદ્યા। એટલે તરત જ આપણને થાય કે સાહેબ બાહ્યાકાર વિદ્યા એટલે શું। બાહ્યાકાર વિદ્યાને ઇંગ્લિશમાં મોર્ફોલોજી તરીકે ઓળખવામાં આવે। બાહ્યાકાર વિદ્યા એટલે શું તો સજીવના બાહ્ય સ્વરૂપનો અભ્યાસ કરતું વિજ્ઞાન। સજીવના બાહ્ય સ્વરૂપનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે બાહ્યાકાર વિદ્યા। એટલે ટૂંકમાં આપણે આ ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિઓના બાહ્ય સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે। ઘણી બધી વનસ્પતિઓ દુનિયામાં અવેલેબલ છે। તમે જો નામ સાંભળો કે સિકોયા સિમ્પરવિરેન્સ, સિકોયા સિમ્પરવિરેન્સ વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ, 400 ફૂટ ઊંચાઈ ધરાવે છે, તો વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ સિકોયા સિમ્પરવિરેન્સ। લેમના નાનામાં નાની જલજ વનસ્પતિ છે, યુકેલિપ્ટસ, નીલગિરી આપણે જોઈએ છીએ ઊંચામાં ઊંચી વનસ્પતિ છે। તો આવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ આપણને પૃથ્વી પર જોવા મળે છે। આપણે વનસ્પતિઓની કયા સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે? બાહ્ય સ્વરૂપનો અભ્યાસ
કરવાનું છે. તો હવે આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો જોઈએ. હવે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે સૌથી પહેલો મુદ્દો થાય કે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યામાં આપણને શું જોવા મળે. તો બાહ્યાકાર વિદ્યા માટે મેં એક નોર્મલ ડ્રોઈંગ દોરી રાખ્યું છે કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં શું જોવા મળે. તો સૌથી પહેલા જો વાત કરું તો તમને પૂછવામાં આવે કે બેટા તમને વનસ્પતિની અંદર બહારથી શું જોવા મળે, એટલે તમે તરત જ કહેશો કે સાહેબ મને પર્ણ દેખાય છે, સાહેબ મને પ્રકાંડ દેખાય છે, સાહેબ મને પુષ્પ ઉગ્યું હોય તો પુષ્પ દેખાય છે, સાહેબ મને ફળ દેખાય છે. દેખાય કે ના દેખાય? ખ્યાલ આવી જાય કે ના આવી જાય? પણ જો એ વનસ્પતિને જમીનમાંથી ઉખાડી આપણે, ઝાડ ઉખાડવાનું નથી, ઝાડ ના ઉખાડી નાખતા, આપણે ફક્ત નાનું નીંદણ અથવા નાનો છોડ જે હોય એને ઉખાડી અને એને જોઈએ તો તમે જમીનમાંથી બહાર કાઢશો તો એનું મૂળ પણ તમને દેખાશે. એટલે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં, વનસ્પતિની જ્યારે આપણે બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરીએ, વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરીએ ત્યારે આપણને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ જેવા ભાગો આપણને જોવા મળે છે. તો આપણે આ પ્રકરણમાં આ દરેકે દરેક બાબતની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાની છે અને હું દરેકે દરેક મુદ્દો નીટ સાથે જ લઉં છું. તમે ચેપ્ટર નંબર 1 જોયું હશે, ખૂબ મજા આવી હશે, મને વિશ્વાસ છે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ જ્યારે 2-4 દિવસ થયા એટલે ફોન આવવા માંડ્યા કે સાહેબ આગળનું ચેપ્ટર તમે મૂક્યું નથી. મૂકવાનો જ છું, ચિંતા કરવાની જરૂર નથી. આપણે દરેક વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો ખાસ તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની અને મિત્રોને કહેવાનું સબસ્ક્રાઇબ કરો. ખૂબ સરસ શિક્ષણ મળશે અને ઘેર બેઠા મળશે. ઓકે, હવે આના અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ આ તમામે તમામ ટોપિકની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ મૂળ. મૂળની વાત કરીએ કે ભાઈ મૂળ શું છે. ફર્સ્ટ તો મૂળ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ મૂળ છે એ મૂળ આપણને દેખાય છે ક્યાં છે? જમીનની અંદર. એટલે આપણે બાયોલોજીની ભાષામાં કહીશું મૂળ એ જમીનની અંદર છે એટલે એને કહેવાય ભૂમિગત ભાગ છે. નંબર 1 કેવો ભાગ છે? ભૂમિગત. નંબર 2 આદિ મૂળ અથવા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય છે. આદિ મૂળ અથવા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય છે. નંબર 3 કોઈ દિવસ મૂળ તમે જોયું છે? જોયું જ હશે ને. આપણા ઘરે ભાજી લાવીએ તો પણ આખી ભાજી આવે છે જમીનમાંથી ઉખાડીને. તેના મૂળ તમે જોજો, બાકીના ભાગોનો શક્ય છે કે કલર થોડો ગ્રીન હોય પણ મૂળનો રંગ લીલો હોતો નથી. અને વનસ્પતિનો લીલો રંગ કોને આભારી છે બેટા? તો તરત જ તમે કહેશો કે સાહેબ ક્લોરોફિલ. ક્લોરોફિલ હરિત દ્રવ્ય, નીલ રસ. તો અહીંયા વનસ્પતિનું મૂળ લીલા રંગનું હોય છે? ના, મતલબ કે નીલ રસ વિહીન. વનસ્પતિનું મૂળ કેવું હોય? નીલ રસ વિહીન, એટલે કે બ્લેકિશ અથવા તો કથ્થાઈ પડતા રંગનું હોય છે. વધારાનો મુદ્દો જે આપણી બુકમાં નથી એ સમજાવવા માટે તમે જોશો કે મેં અહીંયા એક બાજુ સૂરજ દોર્યો છે, એક બાજુ જમીન લખી છે અને એક બાજુ ડાઉન એરો આપ્યું છે. તમે જુઓ કે મૂળ કઈ દિશામાં જાય છે. તો તમે જોશો કે મૂળ તો જમીન આમ જાય છે અને સૂરજ ક્યાં છે બેટા? ઉપર. અને મૂળ ક્યાં જાય છે? નીચે. તો સૂર્યના પ્રકાશ, સૂર્યની કઈ દિશા છે? વિરુદ્ધ. સૂર્યની કઈ દિશા છે? વિરુદ્ધ. એટલા માટે મૂળ એ મૂળ કેવું કહેવાય? તો મૂળ ઋણ પ્રકાશાનુવર્તી કહેવાય. ઋણ કેવું કહેવાય? ઋણ પ્રકાશાનુવર્તી. કેમ કે સૂર્યથી વિરુદ્ધ દિશામાં વિકસે છે. આમ જાય છે મૂળ કે આમ જાય છે? વિચારો, આમ જાય છે, બરાબર. પણ સૂર્ય ક્યાં છે? ઉપર. એટલે સૂર્યની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે ઋણ પ્રકાશાનુવર્તી. જમીન આ
જમીનની દિશામાં જાય છે, જમીનથી વિરુદ્ધ જતી નથી. એટલે કહી શકાય કે મૂળ ધન ભૂવર્તી છે. ક્લિયર થઈ જશે. આ ડ્રો એકદમ સિમ્પલ છે, મેં મારા આઈડિયાથી લગાવેલું છે, તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ સૂર્યના પ્રકાશથી મૂળ છે એ વિરુદ્ધ છે એટલે ઋણ પ્રકાશાનુવર્તી, અને જમીનની દિશામાં છે એટલે એને ધન ભૂવર્તી કહે છે. અહીંયા ઋણ પ્રકાશાનુવર્તી કહે છે. ચલો ખ્યાલ આવી જાય, કમ્પ્લીટ થઈ જાય, ખબર પડી ગઈ. હવે મૂળની જ્યારે વાત આવે તો તમે અહીંયા મૂળ જોતા હોય તો તમને દેખાશે કે અહીંયા પ્રાથમિક મૂળ લખ્યું છે, અહીંયા દ્વિતીયક મૂળ છે, પછી આમાંથી પણ જો શાખાઓ નીકળે તો એ તૃતીયક મૂળ હોય. તો મૂળ હોય કે ના હોય. હવે આપણે એને સમજવાનું છે કે મૂળ જે છે તો અહીંયા આપણે લખીએ છીએ કે ભાઈ ભ્રૂણમૂળના વિકાસથી, મૂળ શેમાંથી બને છે? આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળના વિકાસથી જે રચના, ભ્રૂણમૂળના વિકાસથી રચાતી રચનાને પ્રાથમિક મૂળ કહે છે. આ દેખાય છે, આ જે દેખાય છે એ પ્રાથમિક મૂળ છે. કયું મૂળ છે? પ્રાથમિક. ભ્રૂણમૂળના વિકાસથી જે રચાય છે એ રચનાને શું કહે છે? ભ્રૂણમૂળના વિકાસથી ઉત્પન્ન થતી રચનાને પ્રાથમિક મૂળ કહે છે. કયું મૂળ કહે છે? પ્રાથમિક મૂળ કહે છે. અને તેમાંથી દ્વિતીય, આ ના ખબર પડે અહીંયા પણ ડ્રો કરી શકું છું. આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. તેમાંથી દ્વિતીયક અને તૃતીયક રચનાઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી દ્વિતીયક અને તૃતીયક રચનાઓ ઉત્પન્ન થાય છે. એટલે કે દ્વિતીયક અને તૃતીયક મૂળ ઉત્પન્ન થાય છે. એટલે ખબર પડી જાય, ભ્રૂણમૂળના વિકાસથી ઉત્પન્ન થતી રચનાને પ્રાથમિક મૂળ કહે છે. ભ્રૂણમૂળના વિકાસથી ઉત્પન્ન થતી કેવી રચના? ઉત્પન્ન થતી રચનાને પ્રાથમિક મૂળ કહે છે. તેમાંથી દ્વિતીયક અને તૃતીયક મૂળ સર્જાય છે. તેમાંથી દ્વિતીયક અને તૃતીયક મૂળ સર્જાય છે. ક્લિયર થઈ જાય? મૂળ શું છે? ભૂમિગત ભાગ છે. શેમાંથી સર્જાય? આદિમૂળ અથવા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય. કેવો છે? નીલ રસ વિહીન છે. મૂળ ઋણ પ્રકાશાનુવર્તી અને ધન ભૂવર્તી છે. ભ્રૂણમૂળના વિકાસથી રચાતી રચનાને શું કહેવાય છે? પ્રાથમિક મૂળ. આ રહ્યું, આ દેખાય છે તે આટલું જ. તેમાંથી દ્વિતીયક અને તૃતીયક બે શાખાઓ છે તે ઉત્પન્ન થાય છે. આ પ્રાથમિક મૂળ છે બેટા. આ કયું મૂળ છે? પ્રાથમિક. આ જે શાખા છે દ્વિતીયક, આ દ્વિતીયક અને આ તૃતીયક. ચાલો ક્લિયર થઈ જાય, ખ્યાલ આવી ગયો છે. હવે બધાને, કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન નહીં હોય. પણ હવે આપણે મૂળના પ્રકારો જોવાના તો જોઈએ. હવે આપણો મુદ્દો છે મૂળના પ્રકારોમાં એક છે સોટી મૂળ. સોટી મૂળની વાત કરું છું કે સોટી મૂળ શું છે એ સમજાવો. કે ભાઈ દાખલા તરીકે આ એક પ્રાથમિક મૂળ છે. આ કયું મૂળ છે બેટા? પ્રાથમિક મૂળ. કયું મૂળ છે? પ્રાથમિક મૂળ. આ એની દ્વિતીયક અને તૃતીયક શાખાઓ છે. આ એની દ્વિતીયક અને તૃતીયક શું છે? શાખાઓ છે. એટલે અહીંયા કહી શકાય કે આ કયું મૂળ છે? તો કે પ્રાથમિક. આ કયું મૂળ છે? તો કે દ્વિતીયક. આ કયું મૂળ છે? તો કે તૃતીયક. એટલે શું થાય કે પ્રાથમિક મૂળ તેની શાખાઓ કરતા વધુ લાંબુ અને મજબૂતપણે વિકસે છે. પ્રાથમિક મૂળ તેની શાખાઓ કરતા વધુ લાંબુ અને મજબૂતપણે વિકસે છે. આવા મૂળને
સોટી મૂળ કહે છે. કયું મૂળ કહેવાય? આવા મૂળને સોટી મૂળ કહે છે કે ભાઈ પ્રાથમિક મૂળ તેની શાખાઓ કરતા વધુ મજબૂત અને વધુ લાંબુ, વધુ મજબૂત અને વધુ લાંબુ હોય છે. આવા મૂળને સોટી મૂળ કહે છે અને આ પ્રકારના મૂળ તંત્રને સોટીમય મૂળ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ખ્યાલ આવી જાય, કમ્પ્લીટ થઈ જાય આ સોટીમય મૂળ તંત્રની વાત. હવે બીજું આપણે નંબર 2, આ નંબર 1 નંબર 2 તંતુ. નંબર 2 કયું છે? તંતુ મૂળ. આવા મૂળ આપણને ક્યાં જોવા મળે? સોટી મૂળ દ્વિદળી વનસ્પતિ. કઈ વનસ્પતિમાં? દ્વિદળી વનસ્પતિઓમાં આપણને આવા મૂળ જોવા મળે. જ્યારે તંતુ મૂળમાં શું થાય તો કે એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી. અહીંયા જુઓ, સોટી મૂળમાં શું હતું? પ્રાથમિક મૂળ કેવું હતું? મજબૂત અને લાંબુ, લાંબુ અને મજબૂત. જ્યારે તંતુ મૂળમાં પ્રાથમિક મૂળ કેવું છે? અલ્પજીવી, અલ્પજીવી છે. તેથી પ્રકાંડના તલ ભાગેથી તંતુઓ જેવા મૂળ, તંતુ એટલે તાંતણા જેવા મૂળ ઉત્પન્ન થાય છે. આવા મૂળને તંતુ મૂળ કહે છે. આવા મૂળને કયું મૂળ કહેવાય? તંતુ મૂળ. એનું ઉદાહરણ આપણને ખબર પડી ગઈ, કયું છે? એકદળી વનસ્પતિ. કઈ વનસ્પતિ? એકદળી વનસ્પતિ. બોલો, ક્લિયર થઈ જાય તફાવત કે ભાઈ સોટી મૂળ અને તંતુ મૂળ? તો કે પ્રાથમિક મૂળ મજબૂત હોય છે, પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે, પ્રાથમિક મૂળ લાંબુ હોય છે. આ મૂળ અલ્પજીવી એટલે ટૂંકું હોય છે. એના અંદરથી દ્વિતીયક અને તૃતીયક શાખા ઉત્પન્ન થાય છે. જ્યારે તંતુ મૂળમાંથી તલભાગેથી તંતુઓ ઉત્પન્ન થાય છે. દ્વિદળીમાં જોવા મળે, એકદળીમાં જોવા મળે. તફાવત તૈયાર થઈ ગયો આપણો કે ભાઈ દ્વિદળી અને એકદળી. ચલો ખ્યાલ આવી જાય, કમ્પ્લીટ ખબર પડી ગઈ મિત્રો? ખ્યાલ આવી ગયો હશે, ખ્યાલ આવી ગયો હશે તમને કે ભાઈ હા આ મુદ્દાઓ આપણને ખબર પડી ગઈ. હવે એના પછી એક મુદ્દો છે. એ મુદ્દાનું નામ છે અસ્થાનિક મૂળ. પણ અસ્થાનિક મૂળ ચલાવતા પહેલા તંતુ મૂળ ફરીથી રિપીટ કરી દઉં કે માની લો કે આ જમીન છે, એમાં એનું પ્રાથમિક મૂળ અલ્પજીવી છે, એટલે તલભાગેથી આવા નાના તંતુઓ જેવી રચનાઓ ઉત્પન્ન થાય છે. આવા મૂળને તંતુ મૂળ કહે છે. આવા મૂળને કયું મૂળ કહેવાય? તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આ સોટી મૂળ છે, આ તંતુ મૂળ છે. ખ્યાલ આવી જાય? ઓકે. હવે અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી ઉત્પન્ન થતા મૂળને અસ્થાનિક મૂળ કહે છે. ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી ઉત્પન્ન થતા મૂળને અસ્થાનિક મૂળ કહે છે. આવા મૂળ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે આવા મૂળ પ્રકાંડ પરથી પણ ઉત્પન્ન થઈ શકે, આવા મૂળ પર્ણ પરથી પણ ઉત્પન્ન થઈ શકે,
અને આવા મૂળ અદ્રાક્ષ કે બીજા ભાગોમાંથી પણ ઉત્પન્ન થાય છે, એટલે કે આવા મૂળ પ્રકાંડ, પર્ણ અને અદ્રાક્ષ પરથી ઉત્પન્ન થાય છે. ઉદાહરણ આપો તો ઉદાહરણ લખવાનું ઘાસ, મોસ્ટેરા, વડ. આપણે આ બધી બાબતો ડિટેલમાં ચર્ચા કરવાની છે, ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમને હમણાં તો ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે આ બાબતોનો અભ્યાસ કરી લેવાનો છે. એટલે આગળ સાહેબ આપણને બધું સમજાવશે કે ભાઈ આના અંદર કયા કયા શબ્દો આવે છે, કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુઓ આવેલી છે. પણ હમણાં જસ્ટ આપણે ડેફિનેશન્સ ક્લિયર હશે તો આપણને કોઈ ક્વેરી થશે નહીં. એટલે અસ્થાનિક મૂળમાં શું યાદ રાખવાનું? ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળ. પણ જો આના વિરોધી ક્વેશ્ચન પૂછાય, સ્થાનિક મૂળ કોને કહેવાય, તો તમે તરત જ લખી શકો જે મૂળ ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય એને સ્થાનિક કહેવાય. આવડી જાય કે ના આવડી જાય? ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય એને સ્થાનિક કહેવાય, ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થાય એને અસ્થાનિક કહેવાય. બોલો કેટલું ઈઝી થઈ ગયું, ખ્યાલ આવી જાય. તો આ તમામે તમામ મુદ્દાઓ ટોપિક 1 ની અંદર આપણે કવર કર્યા છે. સાથે સાથે હવે તમને આકૃતિની થોડીક સમજ આપી દો કે જો આ મૂળ છે, આ પ્રાથમિક મૂળ છે, આ દ્વિતીયક મૂળ છે, આ તૃતીયક મૂળ છે. બરાબર? આપણી બુકમાં પ્રાથમિક મૂળ લખ્યું છે, સાથે સાથે પાર્શ્વીય મૂળ લખ્યા છે. પાર્શ્વીય એટલે શાખાઓ બીજી બાજુમાં. પછી આ છે એનું પ્રકાંડ, આ છે એનું પ્રકાંડ, આ પર્ણ છે. તો તમને ખબર પડી જાય આ જે ભાગ દેખાય છે જ્યાંથી પર્ણ ઉત્પન્ન થયું છે એને ગાંઠ કહેવાય. અને બે ગાંઠ વચ્ચેના અંતરને કહેવાય આંતરગાંઠ. આંતરગાંઠ. ટોચ પર દેખાય છે ફળ અને અહીંયા દેખાય છે પુષ્પ. તો આ ભાગોને ખાલી નામ નિર્દેશિત સિમ્પલ આકૃતિ મેં ડ્રો કરી છે. એટલે સિમ્પલ આકૃતિ તમે ડ્રો કરી લો એટલે તમને એના ભાગો પણ ખ્યાલ આવી જાય. આપણે આ બધા ભાગોનું સેપરેટ ચર્ચા કરવાની છે. આપણે હજુ મૂળમાં જ છીએ અને મૂળનો પ્રથમ ટોપિક છે. નેક્સ્ટ ટોપિક આવશે મૂળના પ્રદેશો. આજે આવશે મૂળ. મૂળ જોશો એટલે તરત સેકન્ડ ટોપિક તૈયાર જ છે, મૂળના પ્રદેશો. અને પછી આવશે મૂળના કાર્યો. તો આપણે જોતા રહીશું, સબસ્ક્રાઇબ કરીશું, પૂરા વિડીયો જોજો. તમારા માટે મહેનત કરી રહ્યો છું અને વિદ્યાર્થી સુધી શિક્ષણ કાર્ય થાય, વિદ્યાર્થી સુધી મારું શિક્ષણ પહોંચે અને એ સફળ થાય એ માટે